આ કેસર કેરી લંગડો ફોલવાનું શરૂ કરી દીધું છે મેં કે મારી પાસે સ્ટેન્ડ બેન નથી એટલે મોઢેથી આને થોડોક લૂસડા હોય લંગડો કેરીને. વરસાદ આવવાની ફૂલ તૈયારી. કેવું વાદળ નથી, વાદળ કેવું મસ્ત મજાનું થઈ ગયું છે. એમ લાગે આગળ તૂટી પડશે એટલું આવશે. એટલી રીંગણીમાં છે ને એટલા રીંગણા દરરોજ ઉતરે. દરરોજ મારે હમણાં વિડીયો બનાવવાનો ટાઈમ નથી રહેતો. આ ફૂલ ગુલાબ કા નહીં કહેતા એને ઘોડા, આ ફૂલ છે જાંબુડા કા. કેટલું બધું કેરીઓ હે, આપણે એક પાકલ કેરી જડી ગઈ છે તો મસ્ત મજાની કંઈ ઘટે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? મજામાં જ રહેવાનું હોય. ફરી એક મારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. ને અત્યારે હું આંબા આવી જાઉં છું અને કેરીઓ તમને દેખાઈ ગઈ છે પાછળ. ને સમજો આ બે હાંક છે, આ કાશી છે. ને કેરીઓ તો ઘણી બધું દેખાય છે અને ઉતારી પણ ઘણી લીધેલું છે. અહીં જો આ હાંક છે, ઓરિજિનલ હાંક. એ ઘટે કાંઈ ન ઘટે. કેરીઓ બધું શેતતી ઘણી. અને આગળ દેખાડું બીજા આંબાની કેરીઓ. ને સિકોડાનો પણ ફૂલ ખૂબ જ લાગવા માંડ્યો છે. લંગરા બાંધવાના છે. આ બારે મસ્ત કહેવાય. હાલો આગળ દેખાડું તમને. પૂરક પણ કેટલા આવવા માંડ્યા તો લાગટ લેન થઈ ગઈ. એક ઠેકાણે નહીં, આખી જમરૂખની જમરૂખ. અને વાદળ સાયું થઈ ગયું છે. આજ વાદળા ઘેરાઈ જશે. આજ વરસાદ આવવાની ફૂલ તૈયારી. કેવું વાદળ નથી, વાદળ કેવું મસ્ત મજાનું થઈ ગયું છે. એમ લાગે આગળ તૂટી પડશે એટલું આવશે. અને આપણો રસકો, આપણો કવો, આપણો બગીચો. જમરૂખ, દાયડમ જો કેટલા દાયડમ. બધી વસ્તુ મારે છે કે ફળ જેટલું વસ્તુ બેહે ને એટલું ધોમ બેહે, ગમે એ ફ્રૂટ. હા જો આમાં કેરી બેરી પાકલ હોય તો દેખાડું તમને. બધી કરો હાવ નીચે પડી ગયો. પાકલ નથી મિત્રો, હજી પાકવાની વાર છે. ફળ જોવો કેવડું મોટું, કાંઈ ન ઘટે. હજી પાકલ દેખાતી નથી કે આમાં પાકલ નથી હજી. હાલ આગળ દેખાડીએ. બાકી આપણું બગીચાનું લોકેશન કંઈક આવું છે, મસ્ત મજાનું, કાંઈ ઘટે જ નહીં. આમાં મને હાથ જીડી ઓલ ખરે પણ આખલ નથી. કેરી દેઠે પડ્યું ગમે ના ફળવાનું. હા હેઠાડી ન હોય ને એટલે આ મેં ફરતે કરી નાખેલું છે. તે દૂન હેઠાડી આવી નથી. અહીંયા પણ જોઈ લઈ આવ્યા છે એ તો. કેરી પાકલ હોય તો, પાકલ કાંઈ છે નહીં. પાકી દેવી જ થઈ ગયેલી છે. કલર આ તડકાનો ચલો હોય તો કલર અને ઢાંકી દેવું પડશે. પવન ફૂલ છે ને એટલા માટે આવું થઈ ગયેલું છે. બાકી આપણે સીવડા ખાવાય એને પોગી જતો. સીવડાનો કેરો કરેલો છે મસ્ત મજાનો. કેરી ટૂંક સમયમાં પાકે એવી છે. આ ટૂંક સમયમાં પાકે એવી છે. અહીંયા ટૂંક સમયમાં પાકે એવી છે. હજી કંઈ ઘટે તો અહીંયા પણ છે. કેરીઓ તો અહીંયા લાટ છે આંબામાં હેતથી. પણ નાને જવાનું મિત્રો. અહીં જો તમને જાંબુડા દેખાડવાના છે. હવે જાંબુડા પણ કેવા લંગરા થઈ ગયા, બધે લંગરા બેસી ગયા. અને આના ફૂલડા તો આવો કંઈક ઉગડે ને ત્યાં આવો ઉગડે. બાકી લાગટ છે તમે વિડીયોમાં જોતા હશો. જાંબુડા, આ જાંબુડાનો ચોથો ફાલ છે. ચોથો ફાલ એટલો જ આવેલો.
દુનિયાના જાંબુડા વાલા આવતા જાય છે ને આવેલા છે. જે વસ્તુ આવે ને એ ફૂલ ફૂલ આવે તો કાંઈ ઘટે કાંઈ ન ઘટે મારા વાલા. આના ફૂલડા જોઈને મને બહુ મજા આવે એમ, કેવું કંઈક અલગ જ લાગે. હાવ ફૂલ ફૂલ ગુલાબ કા નહીં કહેતા એને ઘોડા, આ ફૂલ છે જાંબુડા કા. હાલો મારે રસકો પાવાનો છે, બકાલું ઉતારવાનું છે. આ રસકો છે આપણો, આ બકાલું પાવાનું છે. આમાં તો ગવાર, હા ઊંચા શાકમાં નાખવાનો ગવાર. એક મારા બગીચાનો અનોખો આંબો દેખાડું છું, અને પાકલ કેરી થઈ ગયેલી છે, ઉપરને પેલી આપણે તોડવાની છે. તો જુઓ, હા હે ને મિત્રો, આ આંબામાં ખાસિયત એ છે, અરે ઝૂમિંગ કેમ થાય છે, આજે દાણો હોય કે એ દાણો થોડો હે આ, એટલે પાકી નથી. અને કાળો દાણો પડી જાય કે આનો જે ઉપરનો દાણો આવે ને કાળો પડી જાય, ટપકા ટપકા, એ પાકી ગયેલી હોય. આ અત્યારે પાકી ગયેલી છે, જો થેર પણ નથી નીકળતો અને પાકી ગયેલી છે. જો કેરીયું કંઈક આવી આવેલું છે. બહુ એટલું બધું થોડીક ઉતારેલું છે, આગલા વિડીયોમાં તમને દેખાડી ગયું. કેરીયું તો આવેલું છે. કેરીયું તો ઘણું આવેલું છે. કેસરમાં ને બોલામાં કેટલો ફેર આવે. લંગડો હોય ને, લંગડો હોય ને આ છે કે ડીટીયું વાંકો વળી ગયેલું હોય. બે હાથ ગળી ગઈ છે. હું મારી મમ્મી આવેલા છે, ખાઈ દેવાની છે. આ લંગડો કેરીને કેરી આવી આવે. હાલો આગળ દેખાડું. આપણે રીંગણા ઉતારવાનું કામકાજ શરૂ છે. આ ડોલ ભરી લીધી છે આખી સલાસેલની, અને કેટલા રીંગણા ઉતારેલા છે ને એ તમે દેખાડો આગળ. રીંગણી છે ને મિત્રો, જે મારા મમ્મી દેખાય છે ને નાથી એટલે સુધી છે. એટલી રીંગણીમાં છે ને એટલા રીંગણા દરરોજ ઉતરે. દરરોજ મારે હમણાં વિડીયો બનાવવાનો ટાઈમ નથી રહેતો. આ રીંગણા વેસવા જાવ કે એટલે પછી એના ગામના બધા લોકો હોય એટલે થોડી ઘણી શરમ લાગે. પણ હું શોર્ટ થોડા તો લેતો જ હોય. આપણો નાનો દેશી તો પેલો, અને આ અત્યારમાં વહેલા જેટલા ઉતારીએ ને એટલું સારું પડે, કારણ કે કલર આવો ને આવો રહે. બાકી રીંગણામાં કાંઈ ઘટે જ નહીં. તો કલર એટલે, અને આ જે આંકાવાળા હોય કે આંકા, જે આંકા એનું શાક કુદરતી બહુ ગજબનું મસ્ત થાય. તો 2-3 જાતની વેરાયટી નાખેલી છે મેં આમાં. તો કે સફેદ છે, લાંબુ છે, પછી આ કાબતેતરું છે, પછી આ ચોકલેટી છે, પછી કાળું ગુલાબી છે, આવી 4-5, ને આ ફૂલ લાંબુ. આવી રીતે બધી વેરાયટી નાખેલી છે. બાકી ઓળાના રીંગણા પણ છે. આ ઓળાનું રીંગણું છે. હાલો મિત્રો, તો શું કહેવાય, અને હવે સવારમાં ભીન થોડાક પાણી નાખી મૂકી દેવાનું ગાડી વાળીને, પછી સાંજનું ખોલવાનું છે. 3 વાગે અમારે માર્કેટ ખુલે ને ત્યારે. હાલો મિત્રો, અને મૂકી દઉં, અને પાડીઓને નીરવાનું છે. આ તે ઘણું કામ છે, બધું બતાવું. હજી આ આપણે કેદુની વાત છે. 1 મહિનાથી થનામાં કેરી ખાઈ અમે, હજી કેરી દેખાય છે. અને આપણે પાકલ રડી ગઈ છે. આનો કલર જોઈ દઈએ પહેલાં. આ હાંક પડી ગયેલી હતી હેઠે, કાંઈ ઘટે નહીં. કેમિકલ વગેરેની પકવેલી હો આંબા, એ સહેલે ખાવાનું મન થઈ જાય એટલી મીઠી છે, કાંઈ ઘટે નહીં. તો એક નંબર. ઉપરની ઉપર પીળી થઈ ગયેલી છે. આ હાંધુની પડેલી છે, ડાબો નાખીને પકવેલો માલ નથી. આ કેરી ખાવી તો વરસાદ આવી જાય ને એ પહેલાં ખાઈ નાખવાની, જેટલી ખાવી એટલી. જેટલા જોતા હોય મારો વિડીયો એટલા. વરસાદ આવી જાય પછી ખાવાની નહીં.
ફોનની સિઝનમાં મેં તો ધોમ ખાધી કેરી, મારા બગીચાની જ થયો. આવી પાકલ મસ્ત, કાંઈ ઘટે જ નહીં. યુટ્યુબ ફેમિલી, તો પાછો પગી ગયો છું હું અત્યારે પાડ્યુંને સારવા નાના તબેલે. તો પાડ્યુંને છોડી નાખ્યું છે ને અત્યારમાં લઈ લીધું છે 2 કેરીયું આપણા આંબાનું તાજું તોડેલું. તો આ છે ને આપણે ભેહું સારવા દઈ નાજીને ખાવાની છે અને 2 નોખી જાતની છે. બન્યા રહેજો વિડીયોમાં, હું તમને દેખાડી કઈ લંગડો કેરી છે ને કઈ કેસર કેરી છે. 2 અલગ અલગ છે. આમાં તમે વર્તી શકશો કઈ લંગડો છે ને કઈ કેસર છે. તમે નહીં વર્તી શકો કારણ કે આ તો મને જ ખબર હોય વધારે. તો હાલો ભેહું સારવા જાવ. ભેહું સારતા સાંયા બેસી ગયો છું અત્યારે. અને આવો કંઈક લીમડાનો ને લીલીગીરીનો સાંયો છે. સાંયા છે 2 હાંક જ છે. આ કેસર છે ને બીજી છે ને મિત્રો આ લંગડો છે. 2ને હું તમને ફોલીને દેખાડું. આ ખાવાની તો 2 છે જ તે. ભેહું તો ઓલરેડી મારી શાંતિથી ખાય છે હવે, એટલે મારું ઉપાધિ નથી હવે કાંઈ. કંઈક ઘટે નહીં કાંઈ. એવું કંઈક સરવાનું છે અહીંયા મસ્ત મજાનું ધરોડીને એવું છે, ખાય છે. હાલો પેલા આને ફોલીને દેખાડું. લંગડો ફોલવાનું શરૂ કરી દીધું છે મેં, કે મારી પાસે સ્ટેન્ડ બેન નથી એટલે મોઢેથી સાયલું કાઢું. જો કંઈક આવી સાયલ છે આપણી, કાઢવું. ઓલરેડી ઓલી થઈ ગઈ છે મસ્ત. અહીં મેં આવી કંઈક છે લંગડો. આને ઘડી પર અહીં સાયલ ઉપર મૂકી દઉં, બગડે નહીં એમ. આ છે કેસર. ખોલીને દેખાડો. આ કેસર કેરી. લંગડો આ લાહી છે, સાંભળી તરત નીકળી જાય. આ કેસર કેરી જો સાંભળી ઉખડવામાં તકલીફ પડી થોડીક મને. તો આ છે ને આને થોડાક લૂસડા હોય લંગડો કેરીને, ને ઓલી તો ગોઠલું ફેંકી દીધું અને રૂસડા ન હોય. એ કેસર કેરી છે. 1 નંબર કેરી આવો લંગડો. રાખ્યો બહુ મજા આવી ગઈ યાદ છે. અને એને ગોળ બતાય ને એના દિશામાં ગમે એ વસ્તુ સારવા જાય ને એટલે લેતા જાય. ભૂખ લાગી હોય અથવા પાણીનો બાટલો હારે હોય, કાંઈ હારે હોય, ઓરણવરું સારવા જવાનું હોય તો ન હોય, થોડુંક આગું જવાનું 2-3 કિલોમીટર, એટલે કંઈક ને કંઈક હોય જ તે. જોકે આપણે કાંઈ ખોપારીના કાંઈ વ્યસન છે નહીં. આપણે ચાય નથી પીતા, દૂધ ખાઈએ પણ આપણે ચા નથી પીતા. અને શું કહેવાય, વ્યસનમાં તો ખાલી દૂધ, કાંઈ વ્યસનમાં તો પહેલાં હું ખાતો જુબા ખીચડી, બેન કરી દીધી. દાંત ખાતા ન હોય ને કાંઈ વસ્તુ ખોપારી એટલે દાંત તોળાતું હોય. કાંઈ વાંધો નહીં. હાલો બન્યા વિડીયોમાં આગળ નવું દેખાડું કંઈક. હવે કરીશું વિડીયોને પૂરો. વિડીયો રહે થોડોક નાનો એવો, અને કેવા લાગે મારો વિડીયો જરાક કમેન્ટ કરવાનું ન ભૂલતા. નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાઓ. મળશું એક નવા વિડીયોમાં. બધાને હર હર મહાદેવ, જય માતાજી, બાય બાય. આ છે આપણી હોટી.